નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો. આ પી વિભાગના તત્વોમાં છેલ્લે સમૂહ નંબર 16 એની અંદર સલ્ફર ડાયોક્સાઇડ SO2 એની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગો વિશે આપણે જોયું. હવે આજે સૌથી પહેલા સલ્ફરના ઓક્ઝો એસિડ અને પછી સલ્ફ્યુરિક એસિડની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો, આટલું આજના લેક્ચરમાં આપણે ભણવું છે. હવે સીધી જ વાત સલ્ફરના ઓક્સો એસિડ ઉપર કરીએ તો સલ્ફરના ઓક્સો એસિડ ભણીએ એની પહેલા જ તરત જ આપણા માઇન્ડની અંદર ફોસ્ફરસના ઓક્સો એસિડ આવી જવા જોઈએ. જેમ ફોસ્ફરસના ઓક્સો એસિડ ભણ્યા હતા, ઓર્થોફોસ્ફરસ એસિડ, ઓર્થોફોસ્ફોરિક એસિડ વગેરે વગેરે વગેરે, એની જેમ જ સલ્ફરના ઓક્સો એસિડ ભણવાના છે. સલ્ફરના ઓક્સો એસિડ ઘણા બધા છે, પણ ઘણા એના સંયોજિત સ્વરૂપમાં જ મળે છે. અને 4 ઓક્સો એસિડ આપણે આપણા સિલેબસ પ્રમાણે ભણવાના છે. એમાંથી 2 ઓક્સો એસિડ તો બહુ જાણીતા છે, સલ્ફ્યુરસ એસિડ, સલ્ફ્યુરિક એસિડ. આ બેને આપણે ઘણા બધા સમયોથી ભણતા આવીએ છીએ. બાકીના 2 છે એનું બંધારણ અને એના નામ, એનું આણ્વીય સૂત્ર. આવી રીતે સલ્ફરના ઓક્સો એસિડ ભણવાના છે. તો સૌથી પહેલા સલ્ફરનો પહેલો ઓક્સો એસિડ સલ્ફ્યુરસ એસિડ H2SO3. સલ્ફ્યુરસ એસિડ. હવે આનું બંધારણ જોઈએ તો બંધારણમાં કેન્દ્રસ્થ અથવા મધ્યસ્થ પરમાણુ સલ્ફર છે. તો સલ્ફર એની પાસે 2 અવંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આ સલ્ફર ડબલ બોન્ડ ઓક્સિજન સાથે OH H2SO3 આવી રીતે બંધારણ ધરાવે છે. આ સલ્ફ્યુરસ એસિડ નું બંધારણ થઈ ગયું H2SO3. હવે સેમ આવી રીતે સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ નું આણ્વીય સૂત્ર H2SO4. અને હવે બંધારણ એનું જોઈએ તો સલ્ફર ડબલ બોન્ડ ઓક્સિજન OH H2SO4. આ સલ્ફરનો બીજો ઓક્સો એસિડ. આ સલ્ફરનો ત્રીજો ઓક્સો એસિડ પેરોક્સો ડાઈ સલ્ફ્યુરિક એસિડ. હવે આનું આણ્વીય સૂત્ર બરાબર જો H2S2O8. 2 સલ્ફર પરમાણુ મધ્યસ્થ પરમાણુ તરીકે જોડાયેલા છે. બાકીના ઉપરના 2 માં એક સલ્ફર જ છે. અહીંયા 2 સલ્ફર એટલા માટે નામ થઈ ગયું પેરોક્સો ડાઇસલ્ફ્યુરિક એસિડ. હવે આ બંધારણની અંદર ખાસ નોંધવાની વસ્તુ એ કે આ બંને સલ્ફર એકબીજા સાથે બોન્ડિંગ નથી કરતા. સલ્ફરનું એકબીજાની સાથે બંધ નથી બનતો. કેવું બંધારણ છે જોઈએ. 2 સલ્ફર OH હવે 2 હાઇડ્રોજન છે. જો
H2 S2. હવે ઓક્સિજનના પરમાણુ ગણીએ 1 2 3 4 5 6 7 અને 8 H2S2O8 આ બંધારણ પેરોક્સો ડાઇસલ્ફ્યુરિક એસિડ નું થયું. હવે અહીંયા પેરોક્સો હાઇડ્રોજન પેરોક્સાઇડ સોડિયમ પેરોક્સાઇડ આવા બધા બંધારણ યાદ કરો તો એમાં ઓક્સિજનના બે પરમાણુ જેની સંયોજકતા 1 છે એવી રીતે બે ઓક્સિજનના પરમાણુ અહીંયા ગોઠવાયેલા છે. એટલા માટે પેરોક્સો અને ડાઇસલ્ફ્યુરિક એસિડ. તો આ H2S2O8 નું બંધારણ થયું. હવે છેલ્લો આપણા અભ્યાસક્રમનો ઓક્ઝો એસિડ H2S2O7 જેનું નામ ઓલિયમ અથવા ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ અથવા ઓલિયમ H2S2O8. ઓલિયમ અને પેરોક્સો ડાઇસલ્ફ્યુરિક એસિડના બંધારણમાં માત્ર ફરક ઓક્સિજન સાથેનો છે. પેરોક્સો ડાઇસલ્ફ્યુરિક એસિડમાં વચ્ચે સલ્ફરની વચ્ચે બે ઓક્સિજનના પરમાણુ પેરોક્સો રીતે ગોઠવાયેલા છે, જ્યારે ઓલિયમ અથવા ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડની અંદર આ બંધારણ માત્ર એક ઓક્સિજનનો પરમાણુ સલ્ફરની વચ્ચે ગોઠવાયેલો છે. અહીંયા દોરું છું સલ્ફર સલ્ફર, બંને સલ્ફરની વચ્ચે એક ઓક્સિજનનો પરમાણુ, બાકી આખું જ સ્ટ્રક્ચર આની જેમ. બેમાં ફરક એ માત્ર જો એક ઓક્સિજનનો જ છે. પેરોક્સો ડાઇસલ્ફ્યુરિક એસિડમાં H2S2O8 અને ઓલિયમ અથવા ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડમાં H2S2O7. બાકી આખું જ બંધારણ આની જેમ દોરી નાખવાનું. ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ O, OH, OH. તો આ H2S2O7 અથવા ઓલિયમનું બંધારણ થયું. H2SO3 sulfurous acid, H2SO4 sulfuric acid, H2S2O8 peroxodisulfuric acid, H2S2O7 ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ અથવા ઓલિયમ. તો આ સલ્ફરના ઓક્ઝો એસિડ થયા. હવે આ ઓક્ઝો એસિડમાં આપણને એનું બંધારણીય સૂત્ર, આણ્વીય સૂત્ર અને નામ ચાર જ. બાકીના બીજા સલ્ફરના ઓક્ઝો એસિડ છે પણ સ્ટેબિલિટી અથવા સ્થિરતાની બાબતમાં બરાબર સંયોજન સ્વરૂપે હોય છે, એકલા નથી મળી શકતા. તો આ ચાર સલ્ફરના ઓક્ઝો એસિડ. હવે ખૂબ જ આની પછીનો મહત્વનો પ્રશ્ન, સલ્ફ્યુરિક એસિડ નું બંધારણ જોયું અહીંયા. હવે એની બનાવટ, ઇન્ડસ્ટ્રીયલ મેથડ, ઉદ્યોગોમાં કેવી રીતે બનાવવામાં આવે છે, એના ગુણધર્મો શું છે અને એના ઉપયોગો શું છે. હવે આ સલ્ફ્યુરિક એસિડ બધા જ રસાયણોમાં કિંગ ઓફ કેમિકલ્સ, રસાયણોના રાજા તરીકે ઓળખાય છે. કારણ કે એટલા બધા ફિલ્ડ અથવા ક્ષેત્રો છે કે જેની અંદર સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ અનિવાર્ય છે. સલ્ફ્યુરિક એસિડ ઈ ઉદ્યોગોમાં મહત્વનો
ફાળો છે અથવા મહત્વનો ભાગ ભજવે છે. ધેટ્સ વાય અને કિંગ ઓફ કેમિકલ અથવા રસાયણના રાજા તરીકેનું બિરુદ આપ્યું. તો હવે ખૂબ જ મહત્વનો પ્રશ્ન આની પછી આપણે ભણીએ છીએ. સૌથી પહેલા સલ્ફ્યુરિક એસિડની બનાવટ પછી એના ગુણધર્મો, રાસાયણિક અને ભૌતિક, અને છેવટે એના ઉપયોગો. ઉદ્યોગોની અંદર સલ્ફ્યુરિક એસિડને કેવી રીતે બનાવવામાં આવે છે એ સમીકરણો દ્વારા આપણે પહેલા સમજીએ. સૌથી પહેલા સલ્ફર, એના દહનની પ્રક્રિયા. સલ્ફર ઘન અવસ્થામાં ઓક્સિજન વાયુ અવસ્થામાં ગરમી આપવામાં આવે સલ્ફર ડાયોક્સાઇડ SO2 ગેસિયસ ફોર્મમાં. હવે આ સલ્ફર ડાયોક્સાઇડના 2 મોલ 2SO2 ગેસિયસ પ્લસ વધારે ઓક્સિજનની હાજરી, હવે આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં થાય V2O5 અને પરિણામે નિપજ SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસિયસ ફોર્મમાં મળે. પણ મહત્વની વસ્તુ એ છે પ્લસ ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે, મતલબ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે આ તબક્કે ખાસ ધ્યાન રાખવામાં આવે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી વધારે પ્રમાણમાં નિપજ મેળવવા માટે નીચું તાપમાન અને ઊંચું તાપમાન, ઊંચું દબાણ અને નીચું તાપમાન આ પ્રક્રિયા માટે ખૂબ આવશ્યક છે. કારણ કે પ્રતિવર્તી પ્રક્રિયા છે, જો ધ્યાન રાખવામાં ન આવે તો ફરીવાર પાછો સલ્ફર ટ્રાયોક્સાઇડ માંથી SO2 ગેસ અને ઓક્સિજન છૂટો પડવા માંડે, વિઘટન થવા માંડે. એટલે અહીંયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાના કારણે ઊંચું દબાણ અને નીચા તાપમાને આ પ્રક્રિયા કરાવવામાં આવે છે. હવે આ જે સલ્ફર ટ્રાયોક્સાઇડ મળ્યો અને SO3 ગેસિયસ પ્લસ H2SO4 aqueous gives H2S2O7. સલ્ફ્યુરિક એસિડમાં આને શોષી લેવામાં આવે. એટલે ઓલિયમ, હમણાં જ આપણે ઓક્સો એસિડ ભણી ગયા, ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ અથવા ઓલિયમ મળે. હવે આ જે ઓલિયમ મળ્યો H2S2O7 આને પાણીમાં શોષવામાં આવે પ્લસ H2O. અહીંયા બે વાતાવરણનું દબાણ 720 કેલ્વિન જેટલું ટેમ્પરેચર, બે વાતાવરણ દબાણ, એક સમય આયરન અથવા પ્લેટિનમ અથવા V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થઈ અને અહીંયા 2 મોલ ઓફ સલ્ફ્યુરિક એસિડ, બેને બે 4 હાઇડ્રોજન, H2H2 4 હાઇડ્રોજન, બે સલ્ફર, H2 ના બે સલ્ફર, 8 ઓક્સિજન, 4 નું 8 ઓક્સિજન. તો અહીંયા ઓલમોસ્ટ 96 થી 98% સાંદ્રતા વાળો સલ્ફ્યુરિક એસિડ પ્રાપ્ય બને છે. આ આખી પદ્ધતિને સંપર્ક પદ્ધતિ અથવા કોન્ટેક્ટ પદ્ધતિ કહેવાય. આખી પદ્ધતિનો ડાયાગ્રામ આપણી ટેક્સ્ટ બુક ની અંદર આપ્યો છે કે જેમાં એક એક તબક્કા ડિટેલમાં રેખાચિત્ર દ્વારા, મતલબ ડાયાગ્રામ દ્વારા સમજાવવામાં આવ્યા છે. પણ અંદર રાસાયણિક પ્રક્રિયા આવી રીતે થાય છે. સલ્ફર અને ઓક્સિજન સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજન સલ્ફર ટ્રાયોક્સાઇડ, વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરી ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાના કારણે નીચું તાપમાન ઊંચું દબાણ.
આ સલ્ફર ટ્રાયોક્સાઇડને સલ્ફ્યુરિક એસિડના જ અગાઉથી બનાવેલા દ્રાવણમાં શોષી લેવામાં, એટલે ઓલિયમ અથવા H2SO7 ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ પ્રાપ્ત થાય, અથવા પાયરોસલ્ફ્યુરિક એસિડ. આ પાયરોસલ્ફ્યુરિક એસિડને પાણીની અંદર શોષવામાં આવે, ઊંચું તાપમાન ઓલમોસ્ટ 720 કેલ્વિન, બે વાતાવરણનું દબાણ, ચોક્કસ ઉદ્દીપકની હાજરી, એટલે 2 મોલ સલ્ફ્યુરિક એસિડના પ્રાપ્ય બને, જે ઓલમોસ્ટ 96 થી 98% સાંદ્રતા વાળો, શુદ્ધતા વાળો એસિડ પ્રાપ્ત થાય છે. તો આ સલ્ફ્યુરિક એસિડની કોન્ટેક્ટ પદ્ધતિ અથવા સંપર્ક પદ્ધતિ દ્વારા બનાવટ છે. આની સિવાય પણ બીજી બનાવટો છે, પણ ઉદ્યોગોમાં આ બનાવટ વધારે શુદ્ધતા વાળો અને ઓછા ખર્ચે મળતો સલ્ફ્યુરિક એસિડ પ્રાપ્ય બનાવે છે. હવે સલ્ફ્યુરિક એસિડના સૌથી પહેલા ભૌતિક ગુણધર્મો, પછી રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી. સલ્ફ્યુરિક એસિડના ભૌતિક ગુણધર્મો તો સૌથી પહેલા રંગવિહીન, એકદમ ઘટ અને તેલી પ્રવાહી જેવું પ્રવાહી છે. 298 કેલ્વિન તાપમાને એની વિશિષ્ટ ઘનતા 1.84, ફ્રીઝિંગ પોઈન્ટ અથવા ઠાર બિંદુ 283 કેલ્વિન અને 611 કેલ્વિન બોઇલિંગ પોઈન્ટ અથવા 611 કેલ્વિન તાપમાને ઉકળે છે. પાણીમાં ઇઝીલી દ્રાવ્ય છે, પણ જેવું પાણીની અંદર સલ્ફ્યુરિક એસિડને નાખવામાં આવે ત્યારે એકદમ ઉષ્મા અથવા ગરમી ઉત્પન્ન થાય. એટલે સલ્ફ્યુરિક એસિડનું મંદ દ્રાવણ બનાવવાનું આવે પ્રયોગશાળામાં કે લેબમાં, ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે છે, કારણ કે આ એકદમ જબરદસ્ત માત્રામાં પાણીની સાથે ઉષ્મા ઉત્પન્ન કરે છે. હવે એની કેમિકલ પ્રોપર્ટીઝ હમણાં જ વાત કરીએ એમ પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય થઈ અને ઉષ્મા ઉત્પન્ન કરે છે, પણ પાણીમાં કેવી રીતે આયનીકરણ પામે છે એ પ્રક્રિયાને આપણે સમજીએ. સલ્ફ્યુરિક એસિડ, પાણી, તો સૌથી પહેલા HSO4 માઇનસ aqueous પ્લસ H3O પ્લસ હાઇડ્રોનિયમ, તો બાયસલ્ફેટ આયન અને હાઇડ્રોનિયમ આયન આપે છે. હવે આપણે એસિડના આયનીકરણ અચળાંક વિશે ભણી ગયા છે, જેને આપણે Ka આવું નામ આપ્યું છે. તો Ka1 is greater than 10. આ જે પ્રક્રિયા છે એના Ka નું મૂલ્ય 10 કરતા વધારે છે, અને Ka નું મૂલ્ય આટલું બધું ઊંચું સાબિત કરી દે છે કે આ એસિડ ખૂબ જ માત્રામાં પ્રબળ એસિડ છે. હવે આ જે બાયસલ્ફેટ આયન મળ્યો, આ બાયસલ્ફેટ આયનનું આગળ આયનીકરણ થઈ શકે, કારણ કે અહીંયા હાઇડ્રોજનની હાજરી છે. તો HSO4 માઇનસ aqueous પ્લસ H2O gives SO4 2 minus plus H3O plus. અહીંયા સલ્ફેટ SO4 2 minus આયન છૂટો પડ્યો. હવે આયનીકરણ આગળ નહીં થાય. હવે આ જે બીજી પ્રક્રિયા થઈ અને Ka2 કહીએ, તો અહીંયા Ka2 is greater than 1.2 into 10 raised to minus 2. બીજી પ્રક્રિયાના Ka નું મૂલ્ય 1.2 into 10 raised to minus 2 છે. મતલબ પ્રબળ એસિડ તો છે, પણ પહેલા તબક્કામાં Ka નું મૂલ્ય ખૂબ જ ઊંચું છે. એટલે આ આયનીકરણનો તબક્કો પ્રબળ માત્રામાં H+ આયન મુક્ત કરે છે અથવા રિમૂવ કરે છે. આ આયનીકરણની પ્રક્રિયા થઈ. બીજા રાસાયણિક ગુણધર્મો આપણે જોઈએ છીએ હમણાં, પણ સલ્ફ્યુરિક એસિડના રાસાયણિક ગુણધર્મો આ 4 બાબતો ઉપર આધારિત છે. ખાસ નીચી બાષ્પશીલતા, પ્રબળ એસિડિક વલણ, H2O પ્રત્યે પ્રબળ આકર્ષણ. હમણાં જ વાત કરી એમ કે જેવો સલ્ફ્યુરિક એસિડને પાણીમાં ભેળવો એટલે પ્રબળ માત્રામાં ઉષ્મા ઉર્જા
ઉત્પન્ન કરશે. અને ચોથું ઓક્સિડાઇંગ એજન્ટ અથવા ઓક્સિડેશન કરતાની પ્રબળતા. તો આટલું સમજ્યા પછી હવે એના બીજા રાસાયણિક ગુણધર્મ સલ્ફ્યુરિક એસિડના બીજા રાસાયણિક ગુણધર્મ તરફ જઈએ છીએ. જે 4 મુદ્દા આપણે જોયા એના આધારે એના રાસાયણિક ગુણધર્મો સમજીએ. તો સૌથી પહેલા તો Na2SO4 અને HSO4 મતલબ બાયસલ્ફેટ અને સલ્ફેટ આ સંયોજનો બનાવવાની આખી શ્રેણી બનાવે છે. આવા પ્રકારના સંયોજનો સલ્ફ્યુરિક એસિડમાંથી સહેલાઈથી બની શકે, કારણ કે સલ્ફ્યુરિક એસિડ ડાયપ્રોટિક એસિડ છે. હમણાં જ આપણે એના ઓક્ઝો એસિડમાં સલ્ફ્યુરિક એસિડનું બંધારણ જોયું. સલ્ફ્યુરિક એસિડના બંધારણમાં 2 OH 2 હાઇડ્રોક્સિલ સમૂહ સલ્ફર સાથે જોડાયેલા છે. એટલા માટે સલ્ફ્યુરિક એસિડ ડાયબેઝિક એસિડ અથવા ડાયપ્રોટિક એસિડ છે. પરિણામે NaHSO4 સોડિયમ બાયસલ્ફેટ Na2SO4 સોડિયમ સલ્ફેટ મતલબ સોડિયમ ધાતુ છે. તો આવા બાયસલ્ફેટ અને સલ્ફેટ સંયોજનોની શ્રેણી બનાવે છે. આ પહેલો અગત્યનો રાસાયણિક ગુણધર્મ થયો. બીજો રાસાયણિક ગુણધર્મ જુઓ તો નીચી બાષ્પશીલતા. હમણાં જ આપણે વાત કરી હતી અહીંયા કે બાષ્પશીલતા નીચી છે. તો આવી નીચી બાષ્પશીલતાના કારણે સલ્ફ્યુરિક એસિડ બીજા પ્રબળ એસિડ બનાવવા માટે પણ ખૂબ ઉપયોગમાં આવી શકે છે. દાખલા તરીકે અહીંયા ધાતુનો હેલાઇડ 2MX, આ ધાતુના હેલાઇડની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ સાથે, તો અહીંયા નિપજ તરીકે 2HX પ્લસ હવે H2SO4 છે, 2MX છે. હવે અહીંયા ધાતુની જગ્યાએ વિસ્થાપન હાઇડ્રોજનનું થઈ ગયું અને અહીંયા M2SO4. હમણાં જે વાત કરી એમ સલ્ફેટ પ્રકારના સંયોજન, તો અહીંયા ધાતુનો સલ્ફેટ બનાવી નાખ્યો. હવે આ આખી પ્રક્રિયાને ઉદાહરણ સાથે જોઈએ તો માનો ધાતુના હેલાઇડ તરીકે આપણે સોડિયમ ક્લોરાઇડ લીધો. સોડિયમ ક્લોરાઇડ સોડિયમનો હેલાઇડ થઈ ગયો. હવે આ સોડિયમ ક્લોરાઇડની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ સાથે કરાવો તો ઉપરની પ્રક્રિયાની જેમ જ અહીંયા પહેલી નિપજ તરીકે 2HCl હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ Na2SO4 સોડિયમ સલ્ફેટ. તો અહીંયા આવા એસિડ બનાવવામાં સલ્ફ્યુરિક એસિડ ખૂબ અગત્યનો ફાળો આપે છે. આવી જ રીતે હમણાં વાત કરી એમ પ્રબળ ડિહાઇડ્રેટિંગ એજન્ટ, જેને ગુજરાતીમાં કહેવાય નિર્જળીકરણ કરતા, તો આ ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે પણ સલ્ફ્યુરિક એસિડ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. C12H22O11 આ શર્કરા અથવા સુગરનું સૂત્ર જમવાનું. હવે આ સુગરને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવતા નજરની સામે આ સુગરમાંથી સીધી પ્રક્રિયા થઈ કાર્બનને છૂટો પાડી દેશે. એટલે અહીંયા પ્રક્રિયા થઈ 12C પ્લસ 11H2O પાણીને સીધું જ ગેસિયસ ફોર્મમાં વાતાવરણમાં ભેળવી દેશે અને કાર્બનના 12 પરમાણુ જે સુગર અથવા સુક્રોઝ અથવા કાર્બોહાઈડ્રેટ એની અંદર રહેલા છે કાર્બનને છૂટો પાડી દેશે. આ પ્રક્રિયાને ચેરિંગ પ્રક્રિયા કહેવાય. અહીંયા આ જે કાર્બોહાઈડ્રેટનું બંધારણ છે એમાંથી પાણીને અને કાર્બનને છૂટા પાડી દીધા. અહીંયા પાણી છૂટું પાડ્યું એટલા માટે પ્રબળ નિર્જળીકરણ કરતા અથવા ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે કામ કર્યું કહેવાય. હવે પ્રબળ ઓક્સિડાઇંગ એજન્ટ અથવા ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ કોપર વત્તા 2H2SO4. એટલે પહેલી જ નિપજ આપણી CuSO4 કોપર સલ્ફેટ
હવે અહીંયા સલ્ફરના બે પરમાણુ છે, એક SO4 માં વપરાઈ ગયો તો સ્વાભાવિક બીજો SO2 બનશે, પ્લસ હાઇડ્રોજન 4 2H2O. હવે ઓક્સિજનની સંખ્યા ગણી લઈએ, 4 ને 2 6 ને 2 8, 4 દુ 8 બરાબર છે. બેલેન્સ રાસાયણિક પ્રક્રિયા છે. હવે અહીંયા ડાબી બાજુ કોપરનો ઓક્સિડેશન આંક જુઓ તો 0 છે. હવે આ કોપરની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ, કોપર સલ્ફેટ બન્યું CuSO4. અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક +2 બની ગયો. તો આ કોપરનું કોપર +2 માં ઓક્સિડેશન કરાયું સલ્ફ્યુરિક એસિડ, એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ દર્શાવ્યો. આ ધાતુ થઈ કોપર, સલ્ફર અધાતુ છે, તો સલ્ફરનું પણ આવી રીતે ઓક્સિડેશન સહેલાઈથી સલ્ફ્યુરિક એસિડ કરી શકે છે. સલ્ફર 2H2SO4, એટલે અહીંયા પહેલી નિપજ 3SO2 સલ્ફર ડાયોક્સાઇડ, કારણ કે 3 સલ્ફર છે. હવે હાઇડ્રોજન 4 તો પ્લસ 2H2O. ઓક્સિજનની સંખ્યા ગણીએ 3 દુ 6 ને 2 8, 4 દુ 8. બેલેન્સ અથવા સમતોલિત રાસાયણિક પ્રક્રિયા છે, પણ અહીંયા માર્ક કરવો સલ્ફરનો ઓક્સિડેશન આંક 0, SO2 બન્યું, સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 માંથી +4 માં ઓક્સિડેશન સલ્ફ્યુરિક એસિડના કારણે થયું. તો અહીંયા પણ સલ્ફ્યુરિક એસિડનો પ્રબળ ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ. તો આ સલ્ફ્યુરિક એસિડના રાસાયણિક ગુણધર્મો થયા. આ બધા રાસાયણિક ગુણધર્મો, સલ્ફ્યુરિક એસિડની બનાવટના સમીકરણો, આ બધું બરાબર રીતે આજના દિવસમાં બાય હાર્ટ મતલબ પાકું થઈ જવું જોઈએ. અને આ બધી તમે જો તો સરળ પ્રક્રિયાઓ જ છે, કોઈ એવી કોમ્પ્લિકેશન વાળી કે યાદ રાખવામાં અઘરી પડે એવી કોઈ પ્રક્રિયા નથી. પણ આ બધું પાકું થાય, આ બધું જ નોટમાં લખી લેવાનું. હવે આ રાસાયણિક ગુણધર્મો ભણ્યા પછી સલ્ફ્યુરિક એસિડના યુઝિસ અથવા ઉપયોગો. હમણાં જ થોડીક વાર પહેલા જ આ જ લેક્ચરમાં સલ્ફ્યુરિક એસિડના આપણે કિંગ ઓફ કેમિકલ્સ, રસાયણોના રાજા તરીકે વાત કરી હતી. ઘણી બધી રેફરન્સ બુકમાં તમને સલ્ફ્યુરિક એસિડનું નામ, ઉપનામ કિંગ ઓફ કેમિકલ તરીકે પણ જોવા મળશે. જે ઉદ્યોગ ક્ષેત્રે આગળ પડતા દેશો છે, તો સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કેટલા પ્રમાણમાં થાય છે એ દેશમાં, એના આધારે એની ઇકોનોમી, એનું અર્થશાસ્ત્ર નક્કી થાય. એટલો મહત્વનો એસિડ છે આ. ખાતર ઉદ્યોગ, ડિટર્જન્ટ, ફાર્માસ્યુટિકલ, આવા અનેક ઉદ્યોગોની અંદર સલ્ફ્યુરિક એસિડ સંકળાયેલો છે. આટલા બધા ઉપયોગો છે. હમણાં જ આખી શ્રેણીની વાત કરી, અને 2SO4 અને HSO4 આવા મહત્વના રસાયણો બનાવવામાં કામ આપે છે. આવા મહત્વના એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, તો આવા એસિડ બનાવવામાં કામનો છે. આ બધાના ગુણધર્મો, ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકેનો, ઓક્સિડેશન કરતાનો, આવા બધા રાસાયણિક ગુણધર્મોના કારણે એટલા બધા ફિલ્ડમાં, એટલા બધા ક્ષેત્રોની અંદર, એટલી બધી ઇન્ડસ્ટ્રીમાં આ એસિડ સંકળાયેલો છે. એટલે કેટલા બધા ઉપયોગો આ એસિડના છે. તો આ આખો અધ્યાય સલ્ફ્યુરિક એસિડ વિશેનો થયો. અને ઉપરાંત અહીંયા સમૂહ નંબર 16 અથવા ચાલ્કોજન સમૂહ, એની વિગત પૂરી થઈ. હવે ભણવાનો સમૂહ નંબર 17 અને 18 આ પાઠમાં. સમૂહ નંબર 17 સમૂહ 15 અને 16 ની જેમ જ ખાસો મોટો સમૂહ છે, મતલબ ઘણું બધું એમાં ભણવાનું છે. સમૂહ 18 એમાં જાજી વિગત નથી. અને સમજતો હોય સમૂહ 18 વિશે તો ભણીએ જ છીએ, નિષ્ક્રિય વાયુનો સમૂહ છે. પણ એ જ્યાં ત્યારે પહોંચીએ ત્યારે એની ડિટેલમાં ચર્ચા કરશું. પણ આની પછીના પીરિયડમાં
આપણે ભણશું સમૂહ નંબર 17 હેલોજન સમૂહ. હેલોજન સમૂહ આની પછીના સમૂહમાં આની પછીના લેક્ચરમાં ભણીએ સમૂહ નંબર 17. એની પહેલા અપેક્ષા બધાની પાસે માત્ર એટલી કે સમૂહ નંબર 13, 14, 15, 16 મતલબ પી વિભાગના તત્વોના આગળના 4 સમૂહ બરાબર રીતે જોઈ લેજો, રિવાઇઝ કરી લેજો, પછી જ સમૂહ 17 ભણવાની મજા આવશે. બરાબર? તો આજે અહીંયા સુધી આપણે ભણ્યા. કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન અથવા મેસેજ કરી શકો છો. આની પછીના પીરિયડમાં સમૂહ નંબર 17 થી આપણે શરૂઆત કરીશું. થેન્ક યુ.